નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તલોદમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી લાખોની માલમત્તાની ચોરી કરીને તસ્કરો થયા છે ફરાર। તલોદ શહેરની મધ્ય વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાન પર રાત્રિ દરમિયાન તસ્કરોની ટુકડી ત્રાટકી। તલોદ નગરપાલિકાની સામે આવેલ સોનીની સુધા જ્વેલર્સની દુકાનનું તાળું તોડી તસ્કરો ફરાર। ચોરીની ઘટનાને લઈને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે। થોડા દિવસ અગાઉ તલોદ ગામ ખાતે થયેલ 3 પશુઓની ચીરીની શાહી હજુ બુઝાઈ નથી અને ફરી બીજી ઘટના સામે આવી ચૂકી છે। શું ચોરોને પોલીસનો ડર જ નથી કે કેમ? એક પછી એક ચોરીને અંજામ આપી રહેલ ચોર ઇસમો પોલીસની પકડમાં ક્યારે આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।